નવરચિત વાવથરા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં તેના વિરોધીઓને ખૂબ પાછળ છોડી દીધા છે, પરંતુ આ જિલ્લાની એક તાલુકા પંચાયત જેનું નામ છે દિયોદર તાલુકા પંચાયત, જ્યાં કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી કરતાં વધારે બેઠકો પ્રાપ્ત કરી છે. અને હવે એવું સામે આવ્યું છે કે ક્ષત્રિય ઠાકોર સમાજે ક્રોસ વોટિંગ કર્યું છે, જેનાથી કોંગ્રેસને દિયોદર તાલુકા પંચાયતમાં ફાયદો થયો છે અને ભારતીય જનતા પાર્ટીને નુકસાન થયું છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. નવરચિત વાવથરા જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યના પરિણામો પર સૌ કોઈની નજર હતી, કેમ કે આ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો હતો. આ પહેલા બનાસકાંઠા આખો એક જિલ્લો હતો અને પછી સરકારે જાન્યુઆરી 2025માં તેને વિભાજિત કરીને એક અલગ જિલ્લો બનાવવાની જાહેરાત કરી હતી. વાવથરા જિલ્લામાં બે નગરપાલિકા થરાદ અને ભાભર પર ભારતીય જનતા પાર્ટીએ કબજો કર્યો છે. આ ઉપરાંત થરાદ, રાહ, ધરણીધર, સુઈગામ, ભાભર અને લાખણી તાલુકા પંચાયતોમાં પણ ભારતીય જનતા પાર્ટીએ જીત પ્રાપ્ત કરી છે. પરંતુ એક જગ્યાએ ખૂબ મોટો અપસેટ સર્જાયો છે, તે છે દિયોદરમાં, જ્યાં દિયોદર તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 10 બેઠકો જીતી છે અને કોંગ્રેસે 12 બેઠકો પર વિજય પતાકા ફરકાવી દીધી છે. આ પરિણામો પાછળ એવું કહેવાય રહ્યું છે કે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા જે ક્રોસ વોટિંગ કરવામાં આવ્યું છે તે કોંગ્રેસને ફળ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા ટિકિટ વહેંચણીને લઈને ઠાકોર સમાજ નારાજ હતો, જેને લઈને ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ મુકેશ ઠાકોરે એક અગત્યની મીટિંગ કરી હતી, જેમાં ઠાકોર સમાજના આગેવાનોએ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવાનો નિર્ણય લીધો હતો. અને આ જ કારણ રહ્યું છે કે કોંગ્રેસને હવે દિયોદર તાલુકા પંચાયતમાં સારી બેઠકો પ્રાપ્ત થઈ છે. તો વાત કરીએ વાવથરા જિલ્લાની. તો આ વખતે વાવથરા જિલ્લામાં કયા મુદ્દાઓ ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા? તો એક તો અતિવૃષ્ટિ જે આવી હતી નવેમ્બર-ઓક્ટોબર 2025માં, અને આ પછી સરકારે કૃષિ રાહત પેકેજ પણ જાહેર કરવું પડ્યું હતું, પરંતુ વાવથરા જિલ્લામાં ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. અને આ પછી જે ઠાકોર સમાજ દ્વારા જે બંધારણ બનાવવામાં આવ્યું, જે 3 જિલ્લાનું બંધારણ બનાવવામાં આવ્યું, અને ઠાકોર સમાજનો પ્રયાસ હતો કે આ બંધારણ થકી 3 જિલ્લાઓમાં એક થવું, આ મુદ્દો પણ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીએ નવરચિત આ વાવથરા જિલ્લામાં પોતાની વિજય પતાકા ફરકાવી દીધી છે અને આવતા વર્ષે હવે આવશે 2027 વિધાનસભાની ચૂંટણીઓ. ત્યારે જોવાનું એ રહે છે કે શું કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીને આગામી ચૂંટણીઓમાં ટક્કર આપી શકશે કે કેમ? કેમ કે 2029માં આવશે લોકસભાની ચૂંટણીઓ, અને આ ચૂંટણીઓ જે બનાસકાંઠાના સાંસદ છે જ્ઞાનીબેન ઠાકોર, તેમની માટે લિટમસ ટેસ્ટ સમાન હશે. કેમ કે જો જ્ઞાનીબેન ઠાકોરે 2029 બનાસકાંઠા ફરી એકવાર જીતવું હશે તો વિધાનસભાની ચૂંટણીઓમાં વાવથરા જિલ્લામાં સારામાં સારો દેખાવ દરેક બેઠકો પર કોંગ્રેસે કરવો પડશે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.